વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આજે આપણે નવું એવું જે કાવ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કાવ્યનું નામ છે બી ધ બેસ્ટ, ઉત્તમ બનો. બી ધ બેસ્ટ, ઉત્તમ બનો. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની શરૂઆત કરું તે પહેલાં હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે કાવ્યમાં આવતા અઘરા શબ્દો કે સમાનાર્થી કે વિરોધી શબ્દોની નોંધ રાખશો. સારું, તો હવે કાંઈ વિશેષ વાત નહીં કરું, કાવ્યની શરૂઆત કરશું આપણે. બી ધ બેસ્ટ, ઉત્તમ બનો. ઇફ યુ કાન બી પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ઇફનો અર્થ થાય જો કે જો તો. ઇફનો અર્થ થાય જો તો. અહીંયા કવિ ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, ઇફ યુ કાન બી પાઇન. પાઇન છે ને, એ જે પર્વતમાળા હોય તેની ઉપર શંકુ આકારનું જે વૃક્ષ થાય, એની ઓળખ છે પાઇન વૃક્ષની. ઇફ યુ કાન બી પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. કવિ ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તું મને કે ટેકરી પરનું કે પાઇન વૃક્ષ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો બી ધ સ્ક્રબ ઇન ધ વેલી. તો તું મને ખીણમાંનો નાના એવો છોડ બનાવજે, કે ખીણ પ્રદેશના નાના એવા જાડી ઝાખરાઓ બનાવજે. બી ધ બેસ્ટ, ઉત્તમ બનો. ઇફ યુ કાન બી પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હે ઈશ્વર, તું મને ટેકરી પરનું પાઇન વૃક્ષ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો બી ધ સ્ક્રબ ઇન ધ વેલી. તો ખીણ પ્રદેશમાંના તું મને નાના એવા જાડી ઝાખરાઓ બનાવજે. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. રીલ એટલે કે નાનું એવું જે ઝરણું હોય તેને કહેવાય છે રીલ કહેવાય છે. રીલનું સમાનાર્થી થાય છે બ્રુક થાય. BROOK, બ્રુક એટલે કે નહેર કે નાનો એવો હોકરો. ઇફ યુ કાન બી પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હે ઈશ્વર, તું મને ટેકરી પરનું પાઇન વૃક્ષ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો બી એ સ્ક્રબ ઇન ધ વેલી. બટ બી, તો તું મને ઈશ્વર ખીણ પ્રદેશમાંના નાના એવા જાડી ઝાખરાઓ બનાવજે. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. હે ઈશ્વર, તું મને નાની એવી જે નદી કે નાની એવી જે નહેર હોય તેના કિનારા પરનો તું મને નાના એવા જાડી ઝાખરાઓ બનાવજે. બી ધ બુશ ઇફ યુ કાન બી ટ્રી. હે ઈશ્વર, તું મને બી ધ બુશ. હે ઈશ્વર, તું મને કે જાડી ઝાખરાઓ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો તું મને એક નાનું એવું તણખલું બનાવજે. ઇફ યુ કાન બી પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હે ઈશ્વર, તું મને ટેકરી પરનું પાઇન વૃક્ષ ન બનાય તો કાંઈ વાંધો નહીં, બી એ સ્ક્રબ ઇન ધ વેલી. તો તું મને ખીણ પ્રદેશમાંનો તું મને નાના એવા જાડી ઝાખરાઓ બનાવજે. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. તો નદીના કિનારા પરનું તું મને નાના એવા જાડી ઝાખરાઓ બનાવજે. બી એ બુશ ઇફ યુ કાન બી ટ્રી. હે ઈશ્વર, તું મને વૃક્ષ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો તું મને નાના એવા જે જાડી ઝાખરાઓ બનાવજે. બાળકો, અહીંયા સ્ક્રબ એટલે જાડી ઝાખરાઓ થાય, અને બુશ BUSH, બુશ એટલે જાડી ઝાખરાઓ. બે એકબીજાનું સમાનાર્થી શબ્દ છે. If you can't be bush,
બી એ બાઇટ ઓફ ધ ગ્રાસ. હે ઈશ્વર, તું મને જાડી ઝાખરાઓ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો તું મને બીટ ઓફ ધ ગ્રાસ, ગ્રાસ એટલે કે ઘાસ, અને બીટ એટલે કે તરખલું. અહીંયા કવિ ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તું મને જાડી ઝાખરાઓ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો તું મને એક ઘાસનું નાનું એવું તું મને તરખલું મને બનાવજે. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. બરકો હાઈવે એટલે હાઈવે, ધોરીમાર્ગ, અને હેપીયર એટલે સુખી નહીં, પણ હેપીયર એટલે રળિયામણું. કવિઓને પોતાના વિચારોને વ્યક્ત કરવાની છૂટ હોય છે. ઇફ યુ કાન બી બુશ બી એ બીટ ઓફ ધ ગ્રાસ. હે ઈશ્વર, તું મને જાડી ઝાખરાઓ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો ઘાસમાંનું તું મને તણખલું બનાવજે. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને તે ધોરીમાર્ગને રળિયામણો બનાવે છે, કે હાઈવેને રળિયામણો બનાવે છે. ઇફ યુ કાન બી મુશ્કી દેન જસ્ટ એ બાસ. જસ્ટ બી એ બાસ. મુશ્કી એટલે કે મોટી માછલી. બાસ એટલે કે નાની માછલી. બટ લિવિસ્ટ એટલે કે જીવંત. લેક એટલે કે સરોવર. ઇફ યુ કાન બી મુશ્કી દેન જસ્ટ બી બાસ. હે ઈશ્વર, તું મને સરોવરની જીવંત એવી માછલી ન બનાય તો કાંઈ વાંધો નહીં, તું મને સરોવરની નાની એવી જીવંત માછલી બનાવજે. ફરી બાળકો, ઇફ યુ કાન બી મુશ્કી દેન જસ્ટ બી એ બાસ, બટ લિવિસ્ટ બાસ ઇન ધ લેક. લિવિસ્ટ એટલે કે જીવંત. હે ઈશ્વર, તું મને મોટી માછલી ન બનાય તો કાંઈ વાંધો નહીં, પણ તું મને નાની એવી માછલી બનાવજે. બટ પરંતુ ધ લિવિસ્ટ બાસ ઇન ધ લેક. પણ હે ઈશ્વર, તું મને સરોવરની જીવંત એવી નાની માછલી બનાવજે. ઇફ યુ કાન બી બુશ બી એ બીટ ઓફ ધ ગ્રાસ. હે ઈશ્વર, તું મને જાડી ઝાખરાઓ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો તું મને ઘાસનું તણખલું બનાવજે. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને ધોરી માર્ગને રળિયામણો બનાવે છે. ઇફ યુ કાન બી મુશ્કી દેન જસ્ટ બી એ બાસ. હે ઈશ્વર, તું મને મોટી માછલી ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો તું મને નાની એવી માછલી બનાવજે. બટ પરંતુ ધ લિવિસ્ટ બાસ ઇન ધ લેક. પણ હે ઈશ્વર, તું મને સરોવરની નાની એવી અને જીવંત બનાવજે માછલી મને. We can't all be captain. આપણે બધા કેપ્ટન નથી બની શકતા. We have got be a crew. તો હે ઈશ્વર, તું મને ક્રિયુ એટલે કે ખલાસી, તેનું સમાનાર્થી થાય સેલ થાય, SAIL, સેલ એટલે કે ખલાસી. સમુદ્રમાં જે મોટી એવી જે સ્ટીમર હોય તેનો જે મેન વ્યક્તિ હોય એને કેપ્ટન કહેવાય એને. અને એમાં જે કામ કરતા જે માણસો હોય કે મજૂરો હોય તેને ક્રિયુ કહેવાય. CREW, ક્રિયુ એટલે ક્રૂ કહેવાય, એટલે કે ખલાસી, જેનું સેલ થાય. વી કાન્ટ ઓલ બી કેપ્ટન. અમે બધા કેપ્ટન બની શકતા નથી, તો વી હેવ ગોટ ટુ બી ક્રિયુ. તો હે ઈશ્વર, તું અમને ખલાસી બનાવજે. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. સમથિંગ એટલે કંઈક. ફોર ઓલ ઓફ અસ હિયર, અહીં સૌ કોઈ લોકોએ કંઈક કામ કરવાના છે. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. અહીં આપણે બધાએ અહીં કંઈક કામ કરવાના છે. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ. બિગ વર્ક એટલે કે મોટા કામ, અને ધેર ઇઝ લેસર ટુ ડુ, લેસર એટલે કે નાના કામ. તો ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ, અહીં આપણે મોટા કામ કરવાના છે. એન્ડ ધેર ઇઝ બી લેસર ટુ ડુ, અહીં આપણે નાના કામ કરવાના છે. એટલે કે અહીં આપણે નાના મોટા કામ કરવાના છે. એન્ડ ધ ટાસ્ક એટલે કે કાર્ય, એટલે કે વર્ક, WORK વર્ક.
એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર, અને તે જે કાર્ય કે તે જે કામ આપણે હમણાં જ કરવાના છે, અત્યારે જ કરવાના છે. બાળકો અહીંયા નિયર, નિયર એટલે પાસે નહીં, પણ નિયર એટલે હમણાં જ. કવિઓને પોતાના વિચારોને વ્યક્ત કરવાની છૂટ હોય છે, કારણ કે તેઓ કલ્પના કરતા હોય છે કાવ્યમાં, એટલા માટે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર, તે જે કાર્ય આપણે હમણાં જ કરવાના છે. વી કાન્ટ ઓલ બી કેપ્ટન, અમે બધા કેપ્ટન બની શકતા નથી, તો વી હેવ ગોટ ટુ બી ક્રૂ, તો તું અમને ખલાસી બનાવજે. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર, અને તે બધા જે કામ કે તે જે કાંઈ વસ્તુ તે બધી આપણે જ કરવાની છે અહીં. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ, અહીં આપણે નાના મોટા કામ કરવાના છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર, અને તે જે કાર્ય આપણે હમણાં જ કરવાના છે કે અત્યારે જ કરવાના છે. ઇફ યુ કાન્ટ બી હાઈવે, હે ઈશ્વર તું મને કે હાઈવે ન બનાય તો કાંઈ વાંધો નહીં. હે ઈશ્વર તું મને ધોરીમાર્ગ ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો ધેન જસ્ટ બી ટ્રેલ, તો હે ઈશ્વર તું મને કે નાની એવી કેડી બનાવજે. ટ્રેલ, TRAIL, ટ્રેલ એટલે કે કેડી, એટલે કે નાનો એવો ચાલવા માટેનો સાંકડો એવો રસ્તો, જેને કહેવાય ટ્રેલ કહેવાય. ઇફ યુ કાન્ટ બી હાઈવે ધેન જસ્ટ બી ટ્રેલ, હે ઈશ્વર તું મને ધોરીમાર્ગ ન બનાય કે હાઈવે ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો જસ્ટ બી એ ટ્રેલ, તો તું મને નાની એવી કેડી બનાવજે. એન્ડ ઇફ યુ કાન્ટ બી સન બી એ સ્ટાર, હે ઈશ્વર તું મને સૂર્ય ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો બી એ સ્ટાર, તો તું મને સ્ટાર બનાવજે, એટલે કે તારો બનાવજે. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, વિન એટલે કે જીતું, અને ફેલ એટલે કે હારું. વિનનું સમાનાર્થી થાય વિક્ટરી થાય, VICTORY, વિક્ટરી એટલે કે વિજય, વિન એટલે કે વિજય. ફેલ, ફેલ એટલે કે નિષ્ફળ, એનું ડિફીટ થાય, ડિફીટ, ડિફીટ એટલે કે હારવું. તો ઇટ ઇઝન્ટ બાય સાઇઝ, સાઇઝ એટલે કે કદ, ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, તમે હારો કે જીતો તેનો આધાર તેના કદ ઉપર નથી. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, તમે જીતો કે હારો તેનો આધાર તેના કદ ઉપર નથી. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, કવિએ જે છેલ્લી જે પંક્તિ લખી છે, સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કાવ્યની પંક્તિ હોય મારી દ્રષ્ટિકોણથી, તો કાવ્યની સૌથી નીચેની જે લીટી, આખા જે કાવ્યનો એમાં સારાંશ આપી દેશે કવિ આપને, કે બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, હું જે કાંઈ છું ને તેમાં મને ઉત્તમ બનાવો. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, તમે, હું જે કાંઈ છું તમે મને એમાં ઉત્તમ બનાવો. ફરી બાળકો, ઇફ યુ કાન્ટ બી હાઈવે ધેન જસ્ટ બી ટ્રેલ, હે ઈશ્વર તો મને હાઈવે ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો જસ્ટ બી એ ટ્રેલ, તો તું મને એક નાની એવી કેડી બનાવજે. ઇફ યુ કાન્ટ બી સન બી એ સ્ટાર, હે ઈશ્વર તું મને સૂર્ય ન બનાય તો કાંઈ વાંધો નહીં, તો બી એ સ્ટાર, તો તું મને સ્ટાર બનાવજે. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, તમે જીતો કે હારો તેનો આધાર તેના કદ ઉપર નથી. બી ધ બેસ્ટ, તમે ઉત્તમ બનો, ઓફ વોટ એવર યુ આર, તમે જેમાં છો ને એમાં તમે ઉત્તમ બનાવો. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, તમે જેમાં છો એમાં તમે ઉત્તમ બનાવો. અથવા એમ પણ કહી શકાય કે બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, હે ઈશ્વર હું જે કાંઈ જેમાં છું તેમાં તમે મને ઉત્તમ બનાવો.
સરસ મજાનું બાળકો જે કાવ્ય છે બાળકો, તો અહીં આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. તેમ છતાં જો કોઈ કાવ્યમાં કંઈ પ્રશ્ન હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. હંમેશાની જેમ બાળકો કાવ્ય કે પાઠ પૂરો થઈ ગયા પછી હું તમને લેસન આપું છું, તો બધાનું ધ્યાન લેસનમાં ટીક માર્ક કરજો કે નોંધ કરજો. પહેલું છે ગ્લોસરી. C1, C3. આભાર.